નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે વરસાદને લઈને જગનો તાત બન્યો ચિંતિત. ધોરાજી શહેર અને તાલુકામાં 2 દિવસ પડી રહેલ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં ભરાયા પાણી. ખેડૂતોએ ચોથી વખત વાવણી કરી હોવા છતાં ચિંતિત. ચોથી વાર વાવણી કર્યા પછી ભારે વરસાદ આવતા કપાસ, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોને થશે નુકસાન. ખેડૂતોની માંગણી છે કે સરકાર સહાય કરે તો ખેડૂતો પાયમાલ થતા બચી શકે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. મારું નામ છે જમનભાઈ મગનભાઈ માવાણી. મારું ખેતર જુનાગઢ રોડ ઉપર આવેલું છે. અત્યારે આ પાછતરો કમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાની થઈ છે. ફૂલ સાપવા બધા ખરી ગયા છે. જીનવા બધા નીચે પાણી ભરાણું બધા ખડીને બધા થઈ ગયા છે. સોયાબીનમાં પણ નીચે સિંગું ખડી ગઈ છે. એટલે બહુ નુકસાની થઈ છે ખેડૂતોને. કેવો વરસાદ પડ્યો છે? બહુ વરસાદ, 4-4.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ગામમાં ખેતરમાં હજી પાણી ભર્યા છે. ખેતરમાં કરાય એવું નથી. કપાસને હંધાઈથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે. અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં. હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે તો અમારે શિયાળામાં છે ને કંઈક 2-5 મણ કપાસ વીઘે થશે. ક્યાં ક્યાં પાકને નુકસાની થાય? બધા ટોટલી પાક, કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, બધા પાકમાં ટોટલી પાકમાં અત્યારે બધા નુકસાન. મારું નામ અને વિગત. મારું નામ રમેશભાઈ બાવીસા, મોટી પપડી રહેવા છો ભાઈ. તોરણિયા પાટિયા પાસે જમીન આવી છે. અત્યારે 2 દી ત્યાં એવડો વરસાદ પડે, 4-5 ઇંચ તો વરસાદ 100% પડી ગયો. અને ગોઠણનું પાણી છે અત્યારે. સોયાબીન તો હાવ પાછા 4 વખત ફેલ થઈ ગયા. અને તુવેરે ફેલ થઈ ગઈ. અને કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ બધો ખરી ગયો. કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઈ રહ્યો છે. આવે તૈયારીમાં જ છે. સરકાર આમાં થોડીક રાહત દે વધુ સારું, કારણ કે 4 વખત તો બિયારણ ફેલ થયા બધા. અને ટૂંકી જમીન ખેડૂત શું પછી આમાં છે? કપાસ ફેલ ગયા, તુવેર ફેલ ગઈ, સોયાબીન 4 વખત બી ફેલ ગયું. એરંડામાં એમ જ છે. એટલે બધું અત્યારે ફેલ જ છે. અને ગોઠણનું પાણી ખેતરું ભર્યા અત્યારે. મારું નામ અને વિગત. મારું નામ છે લાલભાઈ માવાણી, ગામ છે ધોરાજી. મારી જમીન આવી છે તોરણિયાના પાટીએ. મારે ચોથી વાર આ નુકસાની ગઈ છે આ પાણી ભરાવાથી. કયા કયા પાકોને નુકસાની છે? કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે. કેવક પાણી ભરે? પાણી આ તમે જોઈ શકો છો, ડેમ ભર્યા છે. ડેમ ભર્યા છે. આ ચોથી વખત ડેમ ભરેલા છે. ડેમ ભર્યા છે. કપાસમાં ફેલ. સરકાર પાસે સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારી. બાકી તો નુકસાની જ છે અમને આમાં. કેવી નુકસાની ગઈ? નુકસાની આ ચોથી વખત છે નુકસાની. જો 4 વાર વાયુ એ નુકસાની મોટી. આ ચોથી 5મી વાર વાવી છે.